ઉપરકોટ કિલ્લામાં આવેલ બૌદ્ધ ગુફાઓનો આ તોપનું નામ છે કળાનાલ તોપ। આ છે તકાબારીનો નજારો। ધીમે ધીમે જાય છીએ નીચે। અંધારું તો છે ફૂલ, પણ તોય આપણે ધીમે ધીમે નવગણના કૂવામાં ઉતરીએ છીએ। આડી કડી વાવ લાસ્ટ સ્ટેપ। આ બધી જૂની વસ્તુ જે અહીંયા છે એ બધી પડી છે અને એનો અલગ અલગ ઇતિહાસ પણ લખેલો છે। જૂનાગઢનો 2500 વર્ષનો ઐતિહાસિક સિંહાવલોકન આ તોપ છે તૂટી ગયેલી। તો જય માતાજી બધાને। તો જો આજે આપણે આવી ગયા છે ઉપરકોટના કિલ્લે, ઉપરકોટનો કિલ્લો જોવા માટે। તો આજનો વિડીયો બહુ મસ્ત થવાનો છે, તો વિડીયોમાં આગળ સાથે રહેજો। તમને આખો ઉપરકોટનો કિલ્લો આજે બતાવશું અને તમને પણ મોજ કરાવશું। ઉપરકોટનો કિલ્લો જૂનાગઢમાં બહુ પ્રાચીન કિલ્લો છે, બહુ મોટો કિલ્લો છે ને બહુ જૂનો કિલ્લો છે। અને જો તમે અહીંયા આવતા હોવ તો અહીંયા જૂનાગઢ જિલ્લાના તમે હોવ તો 50 રૂપિયા ટિકિટ છે, અને જૂનાગઢ જિલ્લાથી બહારના હો તો 100 રૂપિયા ટિકિટ છે। અમે અત્યારે 3 જણા આવ્યા છીએ, અમે 2 જૂનાગઢના છીએ અને 1 છે તે બહારનો છે, એટલે ટોટલ 200 રૂપિયા ટિકિટ અમે આપી છે। તો ચાલો સાથે રહેજો, હવે આગળ તમને આખો ઉપરકોટનો કિલ્લો છે તે બતાવશું। કોટમાં મેઇન એન્ટર થતાં જ સૌપ્રથમ આ મંદિર આવે છે। અહીંયા હનુમાન દાદાનું બહુ પૌરાણિક મંદિર છે, અહીંયા ગણપતિ દાદાનું મંદિર છે, અને હવે જો અહીંયા આ વાવ છે તે વાવની અંદર આપણે જવાનું છે અને આપણે વાવનો નજારો આપણે તમને બતાવશું। તો જો આ લશ્કરી વાવ છે તેની અંદર આપણે જવાનું છે ને એનો નજારો જોવાનો છે। તો હાલો અંદર લશ્કરી વાવ આપણે જોવા જઈએ છીએ। અંદર ન થવું જો ભાઈ આપણા મિત્ર મહેન્દ્રભાઈ છે એને હવે આ વાવ જોવા આવવું નથી, પણ આપણે તમને આ લશ્કરી વાવનો નજારો બતાવવાનો છે, એટલે આપણે જઈએ છીએ। લશ્કરી વાવ ઉપરકોટ કિલ્લો। તમે ગેટની અંદર એન્ટર થાવ એટલે પહેલી વહેલી વાવ આ જ આવે છે, લશ્કરી વાવ। જો આ છે આખું લશ્કરી વાવનો નજારો। હજી અહીંથી આગળ વધવાનું છે। તો જો આ આખી લશ્કરી વાવ છે એન્ડ સુધી। હવે લાસ્ટમાં જારી આવી ગઈ છે। તો જો ભાઈ આ છે આખી લશ્કરી વાવ। બહુ ઊંડી છે પણ અંદર પાણીમાં બહુ કદડો છે। આ લશ્કરી વાવનો આખો નજારો છે। ઉપરકોટના કિલ્લામાં એન્ટર થતાં જ સામે ગણપતિ દાદાનું મંદિર, સામે હનુમાન દાદાનું મંદિર છે, એની સામે જ આ સૌપ્રથમ વાવ આવેલી છે, લશ્કરી વાવ। તો હાલો હવે આપણે લશ્કરી વાવમાંથી નીકળીએ બહાર અને આગળ કિલ્લામાં આગળ વધીએ અને બીજી વસ્તુ તમને બતાવીએ। તો જો આપણે ઉપરકોટની અંદર આવી ગયા છીએ અને આ હજી સ્ટાર્ટિંગમાં છે ને હજી વહેલી સવાર છે, તો એટલું બધું કોઈ પબ્લિક છે નહીં। હવે ધીમે ધીમે આપણે ઉપરકોટમાં આગળ વધીએ। તો જો આપણે અંદર આવી ગયા છીએ આ બાજુ, ને આ બાજુથી જો આ જૂનાગઢનો આખો વ્યૂ છે। આ પહેલાં નાની તોપ અહીંયા છે, આ પહેલી તોપ છે। હજી આગળ જાઉં હું ત્યાં 2-3 તોપ હજી પણ છે આગળ, પછી આપણે આગળ જઈએ। અહીંથી જો આખો આપણે જૂનાગઢનો વ્યૂ દેખાય છે।
હજી જેમ ધીમે ધીમે આપણે આગળ વધતા જાય એમ જોવાલાયક સ્થળો આવે એમ હું તમને બતાવતો જઈશ, તો વિડીયોમાં આગળ સાથે રહેજો. તો જો આ લોકેશન ઉપર ફોટો પાડવાનું બહુ સારું લોકેશન છે. અહીંયા ઉપર રહ્યા છે એટલે અહીંયા ફોટોગ્રાફી વધારે થાય છે. તો પછી હાલો હવે આગળના લોકેશન અહીં આપણે જોતા જઈએ ને તમને બતાવતા જઈએ. તો જો હવે આપણે ત્યાં ઓલી નાની તોપેથી આગળ વધી અને પછી હજી આમ જવાનું છે, પણ વાંજી છે એ ઉપરકોટ ફોર્ટ લખેલું છે તે લોકેશને આપણે જઈએ છીએ. તો હાલો હવે ત્યાં જઈ અને આગળ ત્યાંનો વ્યૂ તમને બતાવીએ. આપણે અત્યારે ઉપરકોટમાં આ લોકેશન ઉપર પૂગી ગયા છીએ. જો આપણા હિરેનભાઈએ જઈને પહેલી વહેલી બેઠક લઈ લીધી છે. આમથી હજી ટ્રાફિક આવે છે. અહીંયા પણ આ ફોટો પાડવાનું બહુ સારું લોકેશન છે. અહીંયા પણ ઘણા લોકો ફોટા પાડતા હોય છે. અને હજી તો આપણે ઉપરકોટની શરૂઆત કરી છે, હજી આપણે આગળ જવાનું તો બાકી છે, પણ તમને પહેલાં આ જગ્યા બતાવી દઈએ. તો જો ભાઈ આ રીતે ઉપરકોટમાં બધી જગ્યાનો ઇતિહાસ ને એના વિશે લખેલું હોય છે. તમે પણ એની માહિતી મેળવી શકો છો અને વાંચી શકો છો. આ રીતનું લગભગ બધે જ લખાણ હોય છે. તોપ હોય છે ત્યાં હોય છે, અલગ અલગ જગ્યાએ હોય છે ત્યાં હોય છે, બધે આ રીતનું લખાણ હોય જ છે. એટલે તમે એ જગ્યા વિશે, એના ઇતિહાસ વિશે ને બધા વિશે જાણી શકો છો. જો આપણે આ ઉપરકોટ ફોર્ટની પાછળની સાઈડ અત્યારે જઈએ છીએ ને હજી તો આ ઉપરકોટની શરૂઆત છે. હજી તો અંદર ઘણું બધું જોવા જેવું છે. અડીકડી વાવ છે, નવઘણ કૂવો છે, બધી વસ્તુ આપણે તમને ધીમે ધીમે વિડીયોમાં આગળ બતાવશું. વિડીયો થોડોક મોટો થશે પણ થશે મજાનો, તમને જોવાની ખૂબ જ મજા આવશે. તો વિડીયો અંત સુધી જરૂરથી જોજો. તો જો આપણે માં એક આપણો કોમેડીનો વિડીયો પણ શૂટ કરી લીધો છે ને હવે વળી પાછા આપણે આગળની સાઈડ જઈએ છીએ. તો હાલો ધીમે ધીમે હવે તમને આગળમાં ઉપરકોટ કિલ્લો છે એ તમને ધીમે ધીમે આગળ બતાવીએ. જો અહીંયા સાયકલ સ્ટેન્ડ છે, અહીંથી તમે ભાડે સાયકલ પણ લઈ શકો છો. સાયકલની રાઈડ કરી ને તમારે સાયકલની મોજ માણવી હોય અહીંયા ઉપરકોટ કિલ્લાની અંદર, તો તમે અહીંથી સાયકલ પણ ભાડે લઈ શકો છો. જો આ સાયકલ છે ને જે આગળ એ પાછા બીજા તોપ વિસ્તાર આવશે. તો જો અત્યારે આપણે આ બાજુથી આવી અને અહીંયા આ વિસ્તારમાં પૂગ્યા છીએ. ત્યાં જો આ સૌથી મોટી તોપ છે ને જો અહીંયા જે આગળ આ પોસ્ટર છે તે એના વિશેનો ઇતિહાસ લખેલો છે. આ બધોય ત્રણેય તોપ છે અહીંયા. આ લોકેશને બહુ ફોટા અને વિડીયો ઉતારવા માટેનું જોરદાર હોય છે અને બધા અહીંયા કાયમી હોય છે. તો હાલો આપણે પણ ત્યાં થોડુંક ફોટોગ્રાફી ને વિડીયો કરીને પછી આગળ વધીએ. જો આ ત્રણેય તોપનું અલગ અલગ નામ છે. આ બાજુ જે અહીંયા સામે તોપ છે એનું માણેક તોપ નામ છે. હવે આપણે આગળ જોઈએ. લગભગ મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી આ નીલમ છે, છતાંય આપણે વાંચી લઈએ તોપનું નામ ને પછી આપણે પાછું ત્યાં આગળ જઈશું. જો આ તોપનું નામ નીલમ તોપ છે, જે 5.19 મીટર લાંબી છે. ને હવે ત્રીજી તોપનું નામ પણ તમને બતાવી દઈએ. અહીંયા તો નામ નથી લખેલું ભાઈ, એટલે એ તોપનું નામની ખબર નથી. આ બે તોપનું નામ લખેલું છે એટલે આપણે બે તોપે, ત્રીજી તોપનું નામ નથી લખેલું એટલે ભાઈ ત્રીજી તોપને આપણને ખબર નથી. બે તોપનું જે હતું એ તમને આપણે બતાવી દીધું. ફોટોગ્રાફીને બધું કરી લીધું છે અને હવે આપણે જઈએ છીએ જો આ રાણક દેવીનો મહેલ છે એ બાજુ, જેની એન્ટ્રી ઓલી બાજુથી છે. તો હાલો આપણે ધીમે ધીમે એ બાજુ જઈએ છીએ ને આગળથી એન્ટ્રી કરવાની છે આપણે. હાલો ઓલી બાજુથી આપણે આગળથી જઈએ છીએ. જો ભાઈ અહીંયા કંઈક દિવ્ય અનુભૂતિ છે. અમારા 2 જણા એની માહિતી મેળવવા ગયા છીએ. અહીંથી આ રાણક દેવીનો મહેલ છે, ત્યાં જ આપણે અંદર જવાનું છે. અંદર જો અંદર આ રીતની ગાડીઓ પણ હોય છે, એની પણ તમે સવારી કરી શકો છો તમારે કરવી હોય તો. બાકી હવે આપણે આ અંદર આગળ રાણક દેવીના મહેલમાં અંદર જવાનું છે. તો જો રાણક દેવીના મહેલની અંદર આપણે આવી ગયા છીએ. આ રીતે અલગ અલગ છે. હાલો તમને આગળથી ઓલી બાજુથી બતાવીએ. આ બધી જૂની વસ્તુ જે અહીંયા છે એ બધી પડી છે અને એનો અલગ અલગ ઇતિહાસ પણ લખેલો છે. તો જૂનાગઢનો 2500 વર્ષનો ઐતિહાસિક સિંહાવલોકન આ તોપ છે તૂટી ગયેલી.
અને આ બીજી પણ ઘણી બધી વસ્તુ છે અહીંયા. ધીમે ધીમે આપણે આગળ જોતા જઈએ અને તમને બતાવતા જઈએ છીએ. આ રાણક દેવીના મહેલની અંદર અત્યારે આપણે છીએ. તો આ બધી અલગ અલગ વસ્તુ છે. તો એના વિશેનો ઇતિહાસ લખેલો છે. તો આ બધી જૂની અને પૌરાણિક વસ્તુ રાખેલી છે અહીંયા અંદર. સામેની સાઈડ, બંને સાઈડ એ જૂની અને પૌરાણિક વસ્તુ રાખેલી છે. રાણક દેવીના મહેલની અંદર અત્યારે આપણે છીએ. જો આ બીજી તોપ છે. અહીંથી ઉપરની સાઈડ જવાય છે રાણક દેવીની મહેલમાં. ઉપરની સાઈડ જવું હોય આપણે તો હાલો આપણે ત્યાંય નજર મારીએ. અહીંયા કાંઈ છે નહીં, ખાલી એમનેમ જ છે. આ બધી પૌરાણિક વસ્તુ આ બધી અહીંયા પ્રદર્શન માટે રાખેલી છે. અને આ બધી વસ્તુનો ઇતિહાસ ને એવું બધું લખેલું છે. આ નાની નાની તોપ ને અમુક એકાદી જેમ આપણે આગળ જોઈ એમ તૂટેલી તોપ ને બધું સાથે અહીંયા રાખેલું છે. આ બધી વસ્તુ રાણક દેવીના મહેલની અંદર છે. તમે પણ ઉપરકોટ આવતા હો તો 100% અહીંયા રાણક દેવીના મહેલની મુલાકાત અવશ્ય લેજો. તમને પણ મજા આવશે. અને એના વિશે જો અહીંયા ઇતિહાસ ને એ બધું લખેલું છે. તો આ હતું આખું રાણક દેવીનો મહેલ છે, તેનો નજારો. તો જો ફરી પાછા આપણે ઉપર આવ્યા છીએ અને હવે અહીંયા સામે જે અંદર છે ત્યાં આપણે જોવા જઈએ છીએ. અહીંયા શું છે રાણક દેવીના મહેલમાં ઉપરની સાઈડ એ આપણે જોઈએ છીએ. તો જો અહીંયા આ બધા સ્તંભનો ને બધો નજારો છે ને અલગ અલગ ઇતિહાસ ને બધું લખેલું છે. તો હાલો આપણે આગળ જઈએ ને જોઈએ. સામે છે આ બધું અલગ અલગ પોસ્ટર મારેલા છે. આ બધું અલગ અલગ પ્રદર્શન જે જૂની વસ્તુ છે એ બધાનું રાખેલું છે. આ બધું જે હમણાં રિનોવેશન કર્યું તો હાલ એના ફોટોસ છે. જો અલગ અલગ કંટલા ને એવું બધું લાગે છે. આખો નજારો છે ઉપરની સાઈડ રાણક દેવીના મહેલમાં. ઉપરની સાઈડ, નીચેની સાઈડ આપણે જોઈ આ હવે ઉપરની સાઈડ છે રાણક દેવીના મહેલમાં. આખો ભાગ છે એ ઉપરનો ભાગ છે. હવે આપણે ઓલી સાઈડ જોઈ લઈએ ત્યાં કાંઈ જોવા જેવું છે કે નહીં.
તો જો ભાઈ આ છે આખો રાણક દેવીના મહેલનો ઉપરનો ભાગ. તમે પણ ઉપરકોટ આવો તો આ રીતે આખો રાણક દેવીનો મહેલ ફરજો તો તમને પણ બધો ઇતિહાસને બધું જોવા અને જાણવા મળશે. રાણક દેવીનો મહેલ આપણે જોઈ લીધો છે ને હવે આપણે આ બાજુ રાણક દેવીની વાવ બાજુ જઈએ છીએ. તો હવે વિડીયોમાં સાથે રહેજો. તમને આગળ રાણક દેવીના વાવનું જે લોકેશન છે જે ગજબ અને જોરદાર છે એ આપણે બતાવીએ તમને. તો હાલો સાથે રહેજો. આપણે હવે રાણક દેવીની વાવ તરફ જઈએ છીએ. રાણક દેવીના મહેલની પાછળનો ભાગ છે. ત્યાં પણ આ લીલું ઘાસ છે તો એમાં પણ ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફી ને બધું ચાલે છે. એમાં પણ બહુ સારું થઈ શકે છે. આ રસ્તો છે રાણક દેવીની વાવ તરફ જવાનો. તો આ બાજુથી આપણે આવ્યા છીએ અને આ બાજુ આપણે રાણક દેવીની વાવ બાજુ જવાનું છે. અહીંયા જ્યાં છે આ બૌદ્ધ ગુફાઓ છે જેની ટિકિટ ઓનલાઈન જ બુક કરવાની છે. તો આપણે બંને મિત્રો છે એ ઓનલાઈન ટિકિટ બુક કરે છે. 20 રૂપિયા ઇન્ડિયનની ટિકિટ છે ને ફોરેનરની 250 છે. તો ભાઈ ટિકિટ બુક થઈ જાય પછી આપણે જે અંદર બૌદ્ધ ગુફાઓ છે એ જોવા જઈએ છીએ. હવે ટિકિટ બુક કરી લઈ પછી આપણે જઈએ. ઓનલાઈન યુપીઆઈથી ટિકિટ બુક કરી અને આપણે બૌદ્ધ ગુફાઓની અંદર આવી ગયા છીએ. તો ચાલો હવે આપણે આ બૌદ્ધ ગુફાઓ તમને અંદરથી બતાવીએ. જો અહીંથી જવાનું છે તો હાલો હવે આપણે ચાલુ કરીએ. હાલો મહેન્દ્રભાઈ, જો અમારા હિરેનભાઈ તો આગળ જાય છે. હવે ધીમે ધીમે આપણે આગળ જઈએ છીએ. આ નજારો છે ઉપરકોટ કિલ્લામાં આવેલ બૌદ્ધ ગુફાઓનો જેની અંદર આપણે જઈએ છીએ. અંદરથી આખો બૌદ્ધ ગુફાઓનો નજારો છે. તો હજી નીચે જવાનું છે. અહીંથી આપણે નીચેની તરફ જવાનું છે. તો એટલે આપણે અહીંયા અંદર નીચે પહોંચી ગયા છીએ બૌદ્ધ ગુફાઓમાં. આ લાસ્ટ છે અને અહીંથી પછી કદાચ હવે બંધ કરી દીધી હશે. જો આપણે બૌદ્ધ ગુફા અંદર લાસ્ટ સ્ટેપે પૂગી ગયા છીએ. આની 20 રૂપિયા ટિકિટ આપણે આપી છે આ બૌદ્ધ ગુફાઓ જોવાની. તમે પણ ઉપરકોટના કિલ્લામાં આવતા હો, તમારે પણ આ બૌદ્ધ ગુફાઓ જોવી હોય તો આની ઓનલાઈન ટિકિટ તમારે બુક કરવાની રહેશે. તેનો ચાર્જ 20 રૂપિયા છે. તો જો આપણે બૌદ્ધ ગુફાઓની અંદર ફરી આવ્યા છીએ ને હવે બાયણે નીકળી ગયા છીએ. તો હાલો પછી હવે આ બૌદ્ધ ગુફાઓની આગળ અડીકડી વાવ તરફ હવે તમને આગળ વધીને બતાવીએ અડીકડી વાવ તરફનો નજારો. તો હાલો હવે આપણે બૌદ્ધ ગુફાઓથી એ તરફ આગળ વધીએ. તો જો અહીંયા બૌદ્ધ ગુફાઓ તરફથી આપણે નીકળ્યા છીએ અને આ જે રસ્તો છે એ અડીકડી વાવ તરફ જાય છે. તો આપણે એ રસ્તે અડીકડી વાવ અને પછી ત્યાં બાજુમાં જ નવઘણ કૂવો આવેલો છે એ જોવા આપણે હવે જઈએ છીએ. વિડીયોમાં આગળ લેજો. તો આપણે આગળ અડીકડી વાવ અને નવઘણ કૂવો છે એ હવે ઉપરકોટ કિલ્લામાં જોવાનો છે. આપણે ઓલી બાજુ અડીકડી વાવ છે એ બાજુથી હવે થોડોક આપણને ભૂખ લાગી ગઈ છે એટલે આ બાજુ અહીંયા કેન્ટીનું છે. તો આપણે પહેલાં થોડોક નાસ્તો કરી લઈએ પછી આપણે અડીકડી વાવ ને નવઘણ કૂવો ને બધું જોવા જાઉં. તો જો અહીંયા બધુંય મળે છે જે તમારે જોતું હોય. તો આપણે પહેલાં નાસ્તાનું થોડુંક કામકાજ છે એ પતાવી લઈએ. ભાઈ નાસ્તાની સિસ્ટમ થોડીક અઘરી છે
માંથી પહેલાં બેલ્ટમાં આપણે જે આગળથી ટિકિટ બારીએથી આપ્યો છે એમાં રિચાર્જ કરાવવાનું, પછી માંથી વળી પાછું નવું ટોકન કાઢવાનું, વળી પાછું અહીંથી પ્રોસેસને આગળ વધારવાની. હવે ત્યાંથી પાછા આપણે આવે ત્યારે નાસ્તો મળશે. એટલે નાસ્તાની પ્રોસેસ થોડીક આપણને અઘરી લાગે છે, પણ કાંઈ વાંધો નહીં. હવે ભૂખ લાગી છે તો નાસ્તો તો કરવો પડશે. તો જો ભાઈ આપણે પાણીપુરીને દહીંપુરીને આવી ગયું છે. હવે ઉપરકોટના કિલ્લામાં આપણે ટેસ્ટ માણીએ કેવો છે પાણીપુરીનો ને એનો. આપણે અહીંયા કેન્ટીનમાં નાસ્તો કરી લીધો છે, થોડી ઘણી પેટ પૂજા કરી અને હવે આપણે અહીંયા આગળ અડીકડી વાવ બાજુ જઈએ છીએ. તો હાલો આપણે અડીકડી વાવમાં હવે અંદર જઈએ અને ત્યાંનો નજારો માણીએ. તો જો ઉપરકોટ કિલ્લામાં આપણે અડીકડી વાવે પહોંચી ગયા છીએ. તો હાલો હવે આપણે અડીકડી વાવમાં અંદર જઈએ છીએ ને અંદરનો નજારો જોઈએ છીએ. તો હાલો ભાઈ હવે આપણે અડીકડી વાવમાં અંદર જઈએ છીએ અને તમને અંદરનું લોકેશન ને નજારો બતાવીએ છીએ. અને તમે અડીકડી વાવમાં અંદર ઉતરતા હો તો ખાસ ધ્યાન રાખવું કે ભાઈ જે પાણા છે અહીંના જે આ પથ્થર પગથિયા છે એ થોડાક લપસણા હોય છે, થોડાક ભીના હોય છે. એટલે એમાં તમે ખાસ કરીને સાવધાનીથી હાલવું જેથી કરીને તમે પડી ન જાઓ. ધીમે ધીમે અંદરનો નજારો અદ્ભુત થતો જાય છે અડીકડી વાવનો. રિટર્ન આ બધા પથ્થર એટલા જૂના છે વાવ, અને વાવના પથ્થર બધા જે ખવાઈ ગયા છે બે સાઈડ. નજારો છે અડીકડી વાવમાં બંને સાઈડનો. આ બધું પગથિયા ને એ બધું તો રિનોવેશન કર્યું છે, પણ આ કોઈ વસ્તુ રિનોવેશન થઈ નથી. એટલે એ બધું હજી જૂનવાણી જ છે ને જૂનવાણી જ સારું લાગે. ધીમે ધીમે આપણે અડીકડી વાવમાં અંદર જઈએ છીએ. લગભગ ઓલમોસ્ટ હવે આપણે અડીકડી વાવમાં નીચે પૂગી ગયા છીએ. જો આખો આ ઉપરનો નજારો છે. હવે આપણે નીચે પૂગી ગયા છીએ. અડીકડી વાવ લાસ્ટ સ્ટેપ. તો જો આ છે આખો વિડીયો અડીકડી વાવનો. તમને આ વિડીયો કેવો લાગ્યો? આપણે ઉપરકોટ કિલ્લામાં અડીકડી વાવનો આખો નજારો અને આખું દ્રશ્ય છે. તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને તમે જૂનાગઢમાં ઉપરકોટના કિલ્લામાં અડીકડી વાવમાં આની પહેલાં આવેલા છો કે નહીં એ પણ મને કોમેન્ટમાં જણાવજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ હવે નેક્સ્ટ લોકેશન ઉપર. અને આખા ઉપરકોટ કિલ્લાનો વિડીયો તમે આખો વિડીયો જોવા માગતા હો તો એ પણ અમારી ચેનલ ઉપર આવી ગયો છે. તેને પણ જોઈ અને કોમેન્ટ, લાઇક અને શેર જરૂરથી કરજો. મળીએ ફરી પાછા નવા લોકેશનને નવા વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે. તો હાલો ભાઈ, જો આપણે અડીકડી વાવ જોઈ લીધી છે, તમને બતાવી છે, તો હવે આપણે અડીકડી વાવમાંથી બહાર નીકળી જઈએ અને આગળનું લોકેશન તમને બતાવીએ. તો જો આપણે અડીકડી વાવમાંથી બહાર આવી ગયા છીએ અને થોડાક થાકી ગયા, તો હવે અહીંયા રેસ્ટ કરવા બેસી ગયા છીએ. પછી હવે વળી પાછો તમને આગળ નવગણ કૂવોય બતાવશું ને કેવા
એક કહેવત છે કે અડીકડી વાવ એ નવગણ કૂવો, જેણે ના જોયો એ જીવતો મૂવો. જો અડીકડી વાવથી હવે આપણે ઓલી બાજુ જઈએ છીએ, ત્યાં એક વાવ છે, હિરેનભાઈ કહે છે, તો હવે આપણે એ વાવ જોઈ લઈએ. એ વાવ કેવી છે જરાક આપણે એનો આનંદ માણી લઈએ. હાલો ને તમને પણ બતાવીએ કે એ વાવ કેવી વાવ છે. અમુક લોકો એમ કહે છે કે આ આળી વાવ છે ને ઓલી કડી વાવ છે. કદાચ એવું પણ હોઈ શકે, આપણને પૂરો ખ્યાલ નથી, પણ અહીંયા અડીચડી વાવ લખ્યું હતું એટલે આપણે તમને જણાવ્યું છે. તો હવે આગળની આ વાવ શું છે એનો પણ તમને બતાવીએ. તો જો અહીંયા પોસ્ટરમાં લખેલું છે કડી વાવ, અડીકડી વાવ એટલે આ કડી વાવ છે. પણ અહીંયા અત્યારે હજી કામકાજ ચાલુ છે. જો અહીંયા સાઈડમાંથી વાં મેઇન ગેટ છે એ બંધ છે, એટલે આમાં અત્યારે જોવા જવા કે એવું કંઈ કરવા દેતા નથી. આ વાવ જે છે એ હાલમાં બંધ છે. હાલો હવે આપણે અહીંથી પાછા ફરી જઈએ અને આગળની બાજુ જાય. તો જો ભાઈ એ બંધ વાવેથી હવે આપણે આ બાજુ રાંગે હાઈલા જઈએ છીએ ને આગળની સાઈડ વધીએ રાંગે. પછી હજી અહીંયાથી આગળ રાંગે રાંગ જઈએ તો આપણને ધક્કાબારી જોવા મળે છે. એ ધક્કાબારીએથી એના નવાબ જૂનાગઢના રાજા હતા, એ કોઈને પણ સજા આપવા માટે અહીંથી હોય એ ધક્કો મારી દેતા હતા. એટલે એ ધક્કો મારતા હતા એટલે એનું નામ ધક્કાબારી છે. હાલો આગળ રાંગ ઉપર આગળ ધક્કાબારી પણ આવશે તો આપણે એ પણ તમને બતાવશું. જો ધીમે ધીમે આપણે રાંગ તરફ હાઈલા જઈએ છીએ. અહીંથી આ ગિરનાર દરવાજો જૂનાગઢનો નજારો છે. ને હવે આપણે ધીમે ધીમે આમ નવગણ કૂવા બાજુ જઈએ છીએ. તો જો આ રીતે આગળ રાંગ ઉપર હાલતા હાલતા આ રીતે રાંગ ઉપર તોપું રાખેલી છે. પછી આગળ પણ આપણે જોઈને અહીંયા પણ છે. એટલે આ જે તોપું છે એ સીધી રાંગ ઉપરની તોપું છે. અહીંથી આખા ગિરનાર પર્વતનો ને બધોય નજારો દેખાય છે. બહુ મસ્ત ગિરનારનો નજારો અહીંથી આવે. હાલો ધીમે ધીમે આગળ રાંગ બાજુ આપણે આગળ વધીએ ને જોઈએ હવે પહેલાં આપણે ધક્કાબારીએ જવું છે કે નવગણ કૂવે જવું છે. બેમાંથી એક વસ્તુ આપણે પહેલાં લઈ લઈએ, પછી હજી હવે આગળ આપણે તળાવે જોવાનું છે. તો જો આ અડીકડી વાવથી સીધો રસ્તો જે સામેની સાઈડ જતો હતો એ એક આ રસ્તો છે. અને આજે આપણે રાંગ પાસેથી થઈને રાંગ ફરીને આવ્યા, આ એ રસ્તો છે. હવે આપણે અહીંયા નવગણ કૂવે પૂગ્યા છીએ. તો હવે પહેલાં આપણે નવગણ કૂવાનો નજારો જોઈ લઈએ, ત્યાંથી પછી આગળ આપણે ધક્કાબારીએ જાઉં. આપણે નવગણ કૂવે પૂગી ગયા છીએ. તો હાલો હવે નવગણ કૂવે અંદર જઈ ને આપણે તમને નવગણ કૂવાનો નજારો બતાવીએ. જો અહીંયા નવગણ કૂવો બહુ મસ્ત રીતે લખેલું છે. તો ચાલો સાથે રહેજો એટલે તમને આગળ નવગણ કૂવાનો પણ આખો નજારો આપણે બતાવીશું. ચાલો. તો જો આપણે નવગણ કૂવામાં ધીમે ધીમે અંદર જઈએ છીએ. વિડીયોમાં સાથે રહેજો એટલે આખો તમને નવગણ કૂવો બતાવશું. જય ગિરનારી. આ ભાઈની પાછા ભેગા થઈ ગયા. મહાદેવ મહાદેવ મહાદેવ. અમારે તમારે જેવું જ છે, અમે ખાલી જોવા નહીં, અમે જાણવા આવ્યા છીએ. બસ ધીમે ધીમે મજા લેતા જવા. ફીલ કરવી છે જગ્યાએ. જો આ નવગણ કૂવામાં આપણે નીચે ઉતર્યા છીએ. સામે માતાજીનું મંદિર છે. તો હાલો આપણે પેલા ત્યાં જોઈએ. આ શ્રી ખોડિયાર માતાજીનું મંદિર છે અને રાજા નવગણના કુળદેવી તરીકેની એની જૂની સ્થાપના છે. આ બહુ પૌરાણિક માતાજીનું મંદિર છે. જો સામે માતાજીનું મંદિર છે. આપણે પહેલાં ત્યાં માતાજીના દર્શન કરી લઈએ ને પછી અંદર નવગણ કૂવા જોવા જાય. રેડી? તો જો આ માતાજીનું મંદિર છે, ખોડિયાર માતાજીનું, જે રાનવગણના કૂવા પાસે આવેલું છે અને રાજા શ્રી રાનવગણના કુળદેવીનું આ મંદિર છે. જય હો ખોડિયાર માતની જય.
તો ચાલો હવે આપણે માતાજીના દર્શન કરી લીધા છે અને હવે આપણે આ બાજુ અહીંયા નવઘણ કૂવામાં અંદર પ્રવેશ કરીએ ને ત્યાંનો નજારો જોઈ લઈએ. તો હાલો હવે આપણે નવઘણ કૂવાનો અંદરનો નજારો જોવા જઈએ છીએ. તમે ન જોયો હોય તો સાથે રહેજો, આપણે તમને આખો આ નવઘણનો કૂવો છે તેનો નજારો બતાવશું. ફોટો પાડી દો. જોઈ લ્યો છે ને પણ બાકી નજારો. આખો નવઘણનો કૂવો છે. હવે આપણે અહીંથી નીચે જવાનું છે. આ છે ને આટલું બધું કરેલું છે કબૂતરા હાટું. તો હાલો જો આ નીચે જવાનું છે આ નવઘણના કૂવામાં. ધીમે ધીમે જાય છીએ નીચે. અંધારું તો છે ફૂલ, પણ તોય આપણે ધીમે ધીમે આ નવઘણના કૂવામાં ઉતરીએ છીએ ને તમને બતાવીએ છીએ કે આગળ આ નવઘણના કૂવો કેવો છે. અંધારું ફૂલ છે અને આ રીતની જગ્યાએ આવતા હો તો ખાસ કરીને હાલવામાં ધ્યાન રાખવું, કેમ કે આમાં અંદર ભેજવાળું વાતાવરણ હોય છે, પગથિયા ભીના હોય છે, પગથિયા શેવાળવાળા હોય છે, જેથી કરીને હાવ નિરાતે હાલવું કે આપણે લપસીને પડીએ નહીં. જો આ નવઘણના કૂવામાં આપણે નીચે ઉતરીએ છીએ. અંધારું બહુ છે, આપણાથી પોસિબલ છે ત્યાં સુધી આપણે અંદર નીચે જઈએ છીએ. ફૂલ પૂરેપૂરું અંધારું હવે આગળ નીચે છે. તો અહીંથી આ આખો ઉપરથી નજારો છે ને નીચે સુધી, ને જેમ નીચે જાય એમ અંધારું વધતું જાય છે, પગથિયા પણ દેખાતા નથી. ખાસ કરીને ભેજવાળું વાતાવરણ હોય એટલે પગથિયા છે એ લપસ્યા થઈ ગયા હોય તો આપણે ખાસ ધ્યાન રાખવું અહીંયા આવતા હોય નીચે. તો જો પાણી એકદમ ડોરું છે, આ નીચે જે દેખાય છે એ નવઘણ કૂવાનું પાણી છે. અને જવું હોય તો હજી આપણે નીચે જઈ શકીએ છીએ, પણ તમને જેમ વિડીયોમાં દેખાય એમ હવે આગળ કાંઈ પ્રકાશ નથી, સાવ અંધારું છે, એટલે આનાથી આગળ અંદર જવું આપણને પોસિબલ નથી લાગતું, એટલે આપણે અહીંથી આનાથી અંદર જતા નથી. જો આ કૂવાનો નજારો છે એ આખો તમને બતાવી દઈએ. જો આ બાજુથી હજી આગળ આ પગથિયા છે ત્યાંથી નીચે જવાનું છે, પણ હવે આનાથી આગળ આપણે અંદર જવું નથી. તો આ હતો આખો પૂરો નવઘણનો કૂવાનો વિડીયો. તમને આ વિડીયો કેવો લાગ્યો તે અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવજો, અને તમે અહીંયા આવ્યા છો કે નહીં એ પણ કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને આખા ઉપરકોટનો વિડીયો તમારે જોવો હોય તો એ પણ અમારી ચેનલ ઉપર આવી ગયેલો છે, તેને પણ આખો જોજો. અને ફરી પાછા હવે નેક્સ્ટ લોકેશનમાં મળશું, ત્યાં સુધી રાધે રાધે. તો જો નવઘણ કૂવાનો નજારો આપણે આખો કવર કરી લીધો છે, અને હવે પાછા ઉપર આપણે ચડી જઈએ છીએ નવઘણ કૂવે. તો જો આપણે નવઘણ કૂવાની બહાર આવી ગયા છીએ, અને હવે આપણે ફરી પાછું ઉપર ચડી અને તકાબારી, અનાજના કોઠા અને તળાવ જોવા જવાનું છે. એ બધું જોઈ લઈએ એટલે પછી આપણે આ ઉપરકોટનો વ્લોગ છે એ આખો પૂરો થઈ જશે, અને આપણે તમને આખો ઉપરકોટ બતાવી દેશું. તો હાલો હવે આપણે ઉપર ચડી જઈએ અને રાંગથી ફરી પાછા આપણે છે એ ધક્કાબારી જોવા જવાનું છે. હવે તો સાથે રહેજો, હજી તમને ધક્કાબારી
તળાવ અને અનાજના કોઠાર જે છે એ બધું બતાવવાનું છે. તો જો હવે આપણે અહીંયા આગળ આવી ગયા છીએ ને અહીંથી હવે આપણે ધક્કાબારી બાજુ જઈએ છીએ. આપણે અહીંયા સિક્યુરિટી ભાઈને પૂછી લીધું. આમ તો આપણે જોયેલી તો છે જ, પણ હવે આ બધું રિનોવેશન થઈ ગયું એટલે આપણને વધારે કાંઈ આઈડિયા નથી, એટલે આપણે પૂછી લીધું. એટલે અહીંથી જ હવે આપણે ધક્કાબારીએ જવાનું છે. ચાલો તો આપણે આગળ વધીએ ધક્કાબારી તરફ. અને નવઘણ કૂવાથી આપણે આ ધક્કાબારી સાઈડ જવાનો રસ્તો છે. આ બાજુ ધક્કાબારી આવેલી છે. એમાં રસ્તામાં જો આ પાણીના તળાવ આવેલા છે, તો હાલો આપણે ત્યાંનો નજારો જોઈ લઈએ. પાણીના તળાવ છે એ બધું ઉપરકોટમાં અહીંયા જ છે. જો અહીંયા માહિતી લખેલ છે, નવાબ રસુલ ખાન વોટર વર્કર્સ નવાબી તળાવ. તો હાલો આપણે નવાબી તળાવ છે એનો નજારો જોઈએ. તો જો આ આખું નવાબી તળાવ છે, ઉપરકોટનું નવાબના વખતનું. અને આમાં જ વોટર ફિલ્ટર પ્લાન્ટ મૂકેલો છે. અને લગભગ મને જાણ છે ત્યાં સુધી જૂનાગઢને જે સરકારી પાઇપલાઇનમાંથી પાણી મળે છે એ આમાંથી મળે છે. મને જ્યાં સુધી જાણ છે ત્યાં સુધી, સાચું ખોટું હું પાકું નથી કહેતો, પણ આગળ આમાં ફિલ્ટર પ્લાન્ટ પણ મૂકેલો છે. તો જો આ છે ઉપરકોટમાં આવેલ નવાબી તળાવનો નજારો. નવાબના વખતનું આ તળાવ છે. તો હાલો હવે આપણે આગળ વધીએ. નવાબી તળાવ આપણે જોઈ લીધું છે. તો જો ભાઈ તળાવ આપણે જોઈ લીધા છે ને હવે આપણે જઈએ છીએ ધક્કાબારી તરફ, ધક્કાબારી જોવા. તો સાથે રહેજો, એટલે તમને આપણે ધક્કાબારી પણ બતાવશું હજી. તો જો ભાઈ હવે આપણે ફાઇનલી ધક્કાબારીએ પૂગી ગયા છીએ ને જો વાં ઓલી બાજુ સામે છે એ ધક્કાબારી છે. તો હાલો હવે આપણે ધક્કાબારી બાજુ જઈ ને તમને આખો ધક્કાબારીનો નજારો બતાવીએ. તો હાલો હવે આપણે ધક્કાબારી તરફ જઈએ છીએ અને તમને ધક્કાબારી ઉપરકોટ કિલ્લામાં છે એ આજે બતાવીએ છીએ. અહીંયા જે રાજા મહારાજા કે નવાબ હતા, તો જે તે સમયે એને કોઈને સજા દેવી હોય કે એવું કંઈ કરવું હોય ત્યારે એ અહીંયા ધક્કાબારીએથી નીચે ધક્કો મારી દેતા એવું આપણે સાંભળેલું છે. અને ધક્કાબારી છે એ બહુ મોટી. હાલો તમને તો ધક્કાબારી છે એ બતાવી. જો આ રાંગ ઉપર આગળ ધક્કાબારી આવેલી છે. ધક્કાબારી જવાનું છે, ચાલુ થઈ ગયું છે. હવે મહેન્દ્રસિંહ ધોનીએ 5 મિનિટ આરામ કરી લીધો છે ને ફૂલ હવે ઘોડાને ચણા ખાઈને એમ જો મહેન્દ્રસિંહ ધોનીને આવી ગયો છે. આ વચમાં કયું મંદિર છે? હે, વચમાં દેખાય કયું મંદિર છે? એ છે વાઘેશ્વરી. અહીંયા છે જો ઓલું જે મંદિર દેખાય ને એ રામદેવ પીર મહારાજનું મંદિર છે, અને ઓલું જે દેખાય ને એ છે વાઘેશ્વરી માતાજીનું મંદિર. ક્યાંથી જવાય? એ આગળથી જવાય. તો જો આ છે ધક્કાબારી આવી ગઈ છે. ધક્કાબારી દેખાય છે. ને આખા ઉપરકોટમાં કોઈ એક જગ્યા એવી હોય જ્યાં તમને એમ કે એસી નહીં ટૂંકું પાડી દઈને એવી ફાસ્ટ હવા આવતી હોય તો એ માત્ર ને માત્ર એક ધક્કાબારી છે. ધક્કાબારીએ તમને એવો અદ્ભુત આનંદ આવશે કે તમને મજા જ આવશે. એટલે એકવાર ધક્કાબારીનો નજારો જોવા જરૂર આવજો જો તમે જૂનાગઢ ઉપરકોટ કિલ્લામાં આવો છો તો. આ છે ધક્કાબારીનો નજારો. બહુ જોરદાર વસ્તુ છે અને બહુ મજા આવે એવું લોકેશન છે. તો જો આ ધક્કાબારીનો અહીંયા ઇતિહાસ લખેલો છે કે ઉપરકોટના કિલ્લાના દક્ષિણ પૂર્વ ખૂણામાં બનાવેલ આ બારી ઊંડી ખીણ ઉપર ઊંચાઈ પર સ્થિત છે. લોકવાયકા મુજબ માનવામાં આવે છે કે અહીં ગુનેગારોને સજા આપવામાં આવતી હતી. જે મેં તમને વિડીયોમાં જણાવ્યું એમ કે ભાઈ અહીંથી રાજા મહારાજા નવાબ છે તે ગુનેગારોને ધક્કો મારી અને નીચે પાડી દેતા હતા, એટલે આનું નામ ધક્કાબારી પડેલું છે. તો જો હાલો હવે અહીંથી આપણે આગળ વધીએ. ધક્કાબારી જોઈ લીધી છે, હવે આપણે આગળ અનાજના ભંડાર અને સામે જે એક ટાવર હતો
એ હજી જોવાનું બાકી છે. તો સાથે રહેજો, હજી તમને એ બંનેનો નજારો પણ આપણે બતાવશું. તો જો આપણે ધક્કાબારીએથી થઈ ધક્કાબારીનો નજારો જોઈ ત્યાંનો વ્યૂ જોઈને હવે પૂગી ગયા છીએ. હવે આપણે અહીંયા ઇનલેટ ટાવરમાં ઉપર ચડીને જોવાનું છે. તો હાલો હવે આપણે એ ટાવરમાં ઉપર ચડીએ. તો હાલો હવે આપણે આ ટાવરમાં ઉપર ચડવાનું ચાલુ કરીએ છીએ. આ ટાવરેથી આખો નજારો છે એ ઉપરકોટનો આપણને દેખાય ને સાથે જ આપણને આપણું જૂનાણું પણ દેખાય. હાલ અહીંથી આખું બધું આપણને બીજું તો બધું ઠીક, પણ આ પગથિયા થકવી દે. હવે ફાઇનલી આપણે હાવ ટાવરના ટોપ ઉપર પૂગી જાઉં. તો જો ભાઈ આપણે આખા ટાવર ઉપર પૂગી ગયા છીએ ને અહીંથી આખું આપણું જૂનાણું દેખાય છે ને સાથે જ ઉપરકોટ પણ આખો દેખાય છે. જો આજે આપણે તળાવ જોઈને આવ્યા એ આખા તળાવનો નજારો અહીંથી આખો ફૂલ વ્યૂ આ છે ઉપરકોટમાં આવેલ ઇનલેટ ટાવરનો નજારો ને વ્યૂ. અહીંથી સામે જો આપણે જોઈએ તો સામે જે ડુંગરમાં દેખાય છે એ રામદેવપીર મહારાજનું મંદિર છે. વાંજી છે એ વાઘેશ્વરી માતાજીનું મંદિર છે. એની પાછળ આપણો ગિરનાર દેખાય છે અને આ સાઈડ જે દેખાય છે ડુંગર એ આપણો દાતાર પર્વત છે. ટાવરમાં ઉપર ચડીને નીચે આવી ગયા છીએ ને અહીંથી જો આ ગુફા છે એમાં અંધારું છે પણ એમાં આખે આખો ઘોડા સિક્કે માણસ વયો જાય એટલી એવડી મોટી ગુફા છે. તો હાલો હવે આપણે બહાર જાય. તો જો આ આખો ટાવરનો નજારો આપણે જોઈ લીધો છે ને તમને બતાવ્યો છે. તો જો ભાઈ હવે આ ઇનલેટ ટાવર જોઈ અને હવે અહીંથી આપણે આ જે ગાર્ડન બાજુનો રસ્તો છે ને એ પકડી લીધો છે. અને ઉપરકોટમાં હવે આમ તો બધી વસ્તુ આપણે તમને આ વિડીયોમાં બતાવી દીધી છે. ખાલી એક જ વસ્તુ બતાવવાની બાકી છે, એ છે અનાજના કોઠાર. અનાજના કોઠાર આમ તો બહુ કોઈ વસ્તુ મોટી નથી. જે અનાજ ભરવાના જે મોટા મોટા કોઠાર હોય એટલે એક જાતના તમે કહો ને તો આપણે કૂવા જેવડો ખાડો હોય ને એ રીતના ખાડા છે, 7-8 ખાડા છે, એ અનાજના કોઠાર છે. પણ અમે સવારના 10:30 વાગ્યાના આવ્યા છીએ ને અત્યારે લગભગ 2:45-3 વાગવા આવ્યા છીએ એટલે હવે થાકી ગયા છીએ. અને અનાજના કોઠાર જોવા માટે ફરી પાછું આપણે જે રસ્તે આવ્યા એ જ રસ્તેથી પાછું જવું પડે એટલે આપણે ત્યાં જવાનું કેન્સલ કર્યું છે. અને હવે આપણે અહીંથી સીધા ગાર્ડનમાં નીકળશું ને ગાર્ડનમાંથી ફરી પાછા મેઇન ગેટે. તો હાલો હવે આપણે ગાર્ડન તરફ આગળ વધીએ. તો જો ઓલી બાજુથી આપણે આવ્યા ટાવર ઉપરથી ચડીને ને અહીંયા જો આ પાણીના તળાવ છે ને હવે આગળ અહીંથી આપણે ગાર્ડન તરફ જવાનું છે. અને જો અહીંયા એક હજી મોટી તોપ છે એ રાંગ ઉપર છે. આ તોપનું નામ છે કળાનાલ તોપ. વાં જે આપણે સૌથી મોટી તોપ જોઈ હતી એ હતી નીલમ તોપ અને આ છે કળાનાલ તોપ. એટલે આ પણ એક બહુ મોટી તોપ છે. અને વાં જે નીલમ હતી એ પણ બહુ મોટી તોપ હતી. આ કળાનાલ તોપ છે જો આમાં લખેલું છે એના વિશે. ને આની લંબાઈ છે 3.86 મીટર કળાનાલ તોપ. તો જો અહીંયા ડેમમાં જે પાણી છે એ આણંદ ડેમમાંથી આવે છે એવું આપણને ઓલા સિક્યોરિટી ભાઈએ કીધું. પણ આપણને જ્યાં લગીની માહિતી ખબર છે ત્યાં લગી આ પાણી લગભગ વિલિંગન ડેમમાંથી આવે છે. પછી તો આણંદ ડેમમાંથી પણ હોઈ શકે છે, આપણને પાકી ખબર નથી. પણ પાણીનો જે નજારો છે એ બહુ મસ્ત છે, તમે જોઈ શકો છો. હાલો હવે આપણે જો આ ગાર્ડન એરિયામાં પૂગી ગયા છીએ.
તળાવ સાઈડથી આવ્યા છીએ, જ્યાં આપણે પાણીને ધોધને ઈ જોયું. અને ત્યાં જો આવે આ સૈનિક રૂમ છે ને ત્યાં છે આપણા સિક્યોરિટી ભાઈ પણ આપણને જોવા મળે છે. આ આખો સૈનિક રૂમ છે જેનો જૂનો નજારો છે. અને ઉપરકોટમાં સિક્યોરિટીની વ્યવસ્થા ને બધી સારી છે. ને જો આખો આ ગાર્ડનનો નજારો છે, સફાઈ સ્વચ્છતા સારી છે. અને તમે પણ જો ઉપરકોટ ફરવા માટે આવતા હોય તો અહીંયા સ્વચ્છતા જાળવવી, પ્લાસ્ટિકનો કચરો કરવો નહીં. જો કાંઈ તમારી પાસે હોય વેસ્ટ તો તે ડસ્ટબિન હોય તો ડસ્ટબિનમાં જ નાખવું. જુનાગઢ ઉપરકોટ કિલ્લો આજે જોવા આવ્યા છીએ ને ત્યાં આપણા બંને મિત્ર ભાવનગર જિલ્લામાંથી આપણને મળી ગયા છે. ઉપરકોટ એટલે ભાઈ બહુ બેસ્ટ. તમે આ ભાઈને વિડીયો તમને સારો જ લાગશે. તમે પૂરેપૂરો ધ્યાન રાખીને જોઈજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બીજા આગળ વિડીયો જોવા માટે તમે આને ઉપર લાઈક કરી દેજો. થેન્ક યુ. તો જો આપણે આ ગાર્ડનમાંથી હવે બહાર આવી ગયા છીએ, ગાર્ડન જોઈ લીધું છે ને હવે આપણે બહાર નીકળી જઈએ છીએ. આ આખો વ્લોગ હતો આપણો ઉપરકોટના કિલ્લાનો. તમને આ વિડીયો કેવો લાગ્યો જો તમને બતાવી દઉં આપણે ક્યાંથી વ્લોગ ચાલુ કર્યો હતો. જો આપણે વાંથી વ્લોગ ચાલુ કર્યો હતો, અહીંથી આપણે એન્ટ્રી લીધી હતી, ત્યાં આપણે પાછા પૂગી ગયા છીએ. એટલે હવે પાછા આપણે અહીંથી ગાર્ડન જોઈ અને બહાર નીકળી જવાનું છે. તમને આ વિડીયો ઉપરકોટના કિલ્લાનો કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો. તમે ઉપરકોટનો કિલ્લો જોયો છે કે નહીં, જોયો હોય તો એ પણ જણાવજો. અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ના ભૂલતા. અને જો અમારી ચેનલ ઉપર તમે પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરતા જાજો. તો મળીએ ફરી પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે.